વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. ભગવત ધર્મના પાલન માટે બુદ્ધિની દ્રઢતા ખૂબ જ જરૂરી છે. સદબુદ્ધિ એટલે શું અને દુર્બુદ્ધિ એટલે શું એ પણ સમજવું જરૂરી છે. બુદ્ધિને સ્થિર કરવા શું કરવું? દુનિયામાં રહેવા છતાં દુનિયાની બાબતોમાંથી મન ખેંચી લઈને મન પ્રભુમાં કઈ રીતે જોડી શકાય? અને બુદ્ધિને અલૌકિકમાં જોડવા માટે કયા 3 સાધનો કરવા જોઈએ? આ બધું જ ભાવદર્શન આપણે વિસ્તારથી કરીશું. સર્વની બુદ્ધિનો નાશ કરનારો સમય આવ્યો હોવાથી બુદ્ધિમાનોએ પોતાની બુદ્ધિને સર્વથા છુપાવી રાખવી. સત્સંગ, કૃષ્ણ સ્મરણ અને શરણાગતિ રૂપ સાધનો વડે બુદ્ધિની રક્ષા કરવી. તેના અભાવમાં સર્વકૃતિ વ્યર્થ થઈ જશે. તેથી જ પોતાના જનો ઉપર કરુણા કરનાર શ્રી આચાર્ય ચરણોએ કહ્યું છે કે બુદ્ધિ પ્રેરક શ્રી કૃષ્ણના ચરણ કમળ પ્રસન્ન થાઓ. ગાયત્રીના ધ્યાનમાં આવા પ્રકારનો ઉપકાર હેતુરૂપ માનવામાં આવ્યો છે. ગીતાજીમાં શ્રી કૃષ્ણે અર્જુનને આનંદથી આ પ્રમાણે કહ્યું છે, હું તને બુદ્ધિ યોગ આપું છું જેથી તું મને પ્રાપ્ત કરી શકે. જ્યારે બુદ્ધિને સ્થિરતા આપું છું ત્યારે જ હૃદયમાં પ્રભુની સ્થિરતા થાય છે, એમાં સંશય નથી. ગીતાજીમાં એમ પણ કહ્યું છે કે જો બુદ્ધિનો નાશ થાય તો સર્વસ્વનો નાશ થાય. બુદ્ધિ સર્વ ભાવોની ઉત્પત્તિના કારણરૂપ છે. તેનું સારી પેઠે રક્ષણ કરવું જોઈએ. આમ જો બુદ્ધિનું રક્ષણ કરવું હોય તો મહાપ્રસાદનું ભક્ષણ કરવું, પ્રભુની સેવા કરવી, સદા સત્સંગ કરવો, કૃષ્ણ કથા સાંભળવી અને પ્રભુનું ગુણગાન કરવું. ટૂંકમાં કહીએ તો ભગવત ધર્મના પાલન માટે બુદ્ધિની દ્રઢતા ખૂબ જ જરૂરી છે. સદબુદ્ધિ એટલે શું? તો કહે શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંતોને સમજીને તેનું આચરણ કરવાનો પ્રયત્ન કરે તેની બુદ્ધિ સારી, એટલે કે તે સદબુદ્ધિ કહેવાય. દુર્બુદ્ધિ એટલે શું? તો કહે છે કે શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંતોને સમજવા છતાં તેનું આચરણ ન કરે તેની બુદ્ધિ નઠારી, એટલે કે તે દુર્બુદ્ધિ કહેવાય. દુનિયામાં રહેવા છતાં દુનિયાની બાબતોમાંથી મન ખેંચી લઈને મન પ્રભુમાં જોડે તે સ્થિર બુદ્ધિ. બુદ્ધિને સ્થિર રાખવા, બુદ્ધિને અલૌકિકમાં જોડવી, લૌકિક વિષયોથી મનને દૂર રાખવું. આ માટે 3 સાધનો છે: સત્સંગ, ભગવત સ્મરણ અને ભગવત સેવા. વાલા વૈષ્ણવો, આ બધું જ વર્ણન શ્રી હરિરાય મહાપ્રભુજીએ 29મા શિક્ષાપત્રમાં કર્યું છે. આપણે તેનો ભાવાર્થ અને સારાંશ જોયો. હવે સંસ્કૃત શ્લોકમાં પાઠ કરી પછી આગળ વધીએ. શિક્ષાપત્ર 29. બુદ્ધિ નાશક કાલો અયમ સર્વેષાં સમુપાગતઃ અતો હિ સર્વથા ગોપ્યમ બુદ્ધિ રત્નમ સુબુદ્ધિભિઃ સત્સંગ કૃષ્ણ સ્મરણ શરણાગતિ સાધનૈઃ તદ્ભાવે કૃતિઃ સર્વા યતો વૈયર્થ્યમેતિઃ અત એવોક્તમાચાર્યૈઃ સ્વકીય કરુણાત્મભિઃ બુદ્ધિ પ્રેરક કૃષ્ણસ્ય પાદ પદ્મં પ્રસીદતુ. ઉપકારો અપી ગાયત્ર્યા ધ્યાન હેતુરયમ મતઃ ગીતાયામ હરિણાપ્યુક્ત મર્જુનમ પ્રતિમોદતઃ દદામિ બુદ્ધિ યોગમ તમ યેન મામુપયાન્તિ તે બુદ્ધિ સ્થૈર્યમ હૃદિ સ્થૈર્યમ હરે રીતિ ન સંશયઃ તન્નાશ એવ ગીતાયામ સર્વનાશો નિરૂપિતઃ અતો બુદ્ધિ સુસંરક્ષ્યા ભાવન કારણ. પ્રસાદ ભક્ષણે નિત્યમ સેવના કરણૈરપી સત્સંગેન સદા કૃષ્ણ કથા શ્રવણ કીર્તને. આ રીતે આપણે 29મા શિક્ષાપત્રનો સંસ્કૃત શ્લોકને ભાવાર્થ જોયો. હવે આપણે વિસ્તારથી આ શિક્ષાપત્રને સમજવાનો પ્રયાસ કરીએ અને શ્રી હરિરાય મહાપ્રભુજીના ચરણારવિંદમાં વિનંતી ધરીએ કે આપણે દર્શાવેલા ભાવને અમે અમારા આત્મપટલ પર ધારણ કરી શકીએ એવી આપ અમારા પર કૃપા કરો. વાલા વૈષ્ણવો, 28મા શિક્ષાપત્રમાં શ્રી હરિરાય ચરણે
પુષ્ટિમાર્ગીય વૈષ્ણવો માટે દીનતા અને વિરહ કેવી રીતે સિદ્ધ થાય તેનો પ્રકાર સમજાવ્યો હતો. પ્રભુ નંદ કુમારો મેં સ્વામિની વૃષભાનુજા કૃતાર્થોહમ 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 ન સંશય. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. હું કૃષ્ણ આવેશની આપ સર્વેનો શિક્ષાપત્રના સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે શિક્ષાપત્ર 29 જોઈશું, બુદ્ધિ રત્ન રક્ષણ હેતુ. शिक्षापत्र 29 अब 29 शिक्षापत्र में बुद्धि को नाश करवे वारे यह काल आयो है तासो सत्संग श्री कृष्ण स्मरण और शरणागति रूप साधन करे बुद्धि स्थिर राखनी. અહીં એક એક શબ્દ રત્ન સમાન છે, ધ્યાન આપજો. अब 29 शिक्षा पत्र में बुद्धि को नाश करवे वारो यह काल आयो है तासो सत्संग श्री कृष्ण स्मरण और शरणागति रूप साधन करे बुद्धि स्थिर राखनी. ऐसे न करे तो सर्वकृति व्यर्थ है. तासो ही श्री आचार्य जी बुद्धि प्रेरक श्री कृष्ण के चरण कमल प्रसन्न हो ऐसे प्रार्थना करी गायत्री को अर्थ बतायो है. सो श्री कृष्ण स्मरण और शरणागति सो प्रभु ही बुद्धि स्थिर रखेंगे, यह निरूपण है. ऊपर कहे ता प्रकार दैन्यते विप्रयोग प्रकट होय तब भगवत धर्म सिद्ध होय. सो बुद्धि कौन प्रकार स्थिर रहे सो आगे कहत है. बुद्धि नाशक कालो अयम सर्वेषां समुपागतः अतो ही सर्वथा गोप्यम बुद्धि रत्नम सुबुद्धि भी. शब्दार्थ सबन की बुद्धि को नाश करवे वारो काल यह आयो है तासो बुद्धि वारेन को अपने बुद्धि रूप रत्न सर्वथा छुपाए राखनो. टीका यह वर्तमान कलिकाल में सबकी बुद्धि को नाश भयो है. काहे ते जो यह कलयुग में अनेक धर्म भये हैं तासो विचारे जो यह धर्म न भयो तो कहा बिगड़त है और धर्म ले ऊंगो. ऐसे बुद्धि धर्म ते भ्रष्ट हो गई ताते जा बुद्धि ते सुधर्म होत है वातो काल ने हरी लीनी है. ता करी सुंदर धर्म को यानी स्वरूप नहीं समझी सके तासो नाश भयो. कुबुद्धि ते विपरीत आचरण करन लागे ताते कहत है जो तुम सावधान रहियो यह काल सर्वबुद्धि को हरण को आयो है. ताते सुबुद्धि जो वैष्णव है सो अपनी बुद्धि रूप रत्न को बंटी में धरी यत्न सो राख्यो काहू सो न जतायो. काहे ते जो रत्न यत्न बिना रहे तो चोर ले जाए तैसे बुद्धि रूप रत्न यत्न करी राखेंगे तिन्हीं को रहेगो. बुद्धि रूप रत्न को बंटी में धरी एटले हृदय में धारण करी हृदय रूपी बंटी में भगवत भाव ने छुपावी राखवो. सत्संग कृष्ण स्मरण शरणागति साधने ही तदभावे कृति ही सर्वायतो व्ययथ्य मेति ही. शब्दार्थ सत्संग श्री कृष्ण को स्मरण और शरणागति रूप साधन करी बुद्धि की रक्षा करनी. जो ऐसे रक्षा न करे तो सर्वकृति व्यर्थ हो जाएगी. टीका अब श्री हरिराय जी बुद्धि रक्षण को उपाय कहत है. सदा पुष्टि मार्गीय वैष्णव के सत्संग में रहे और मन में ध्यान करी श्री कृष्ण के स्वरूप को स्मरण करे और श्री कृष्ण के शरण की भावना सदा मन में राखे. श्री कृष्णाश्रय में अष्टाक्षर कहे हैं सो शरण की भावना करे. काहे ते जो भाव बिना क्रिया करे सो सब व्यर्थ है. जैसे राख में होमे ताको कहा फल तैसे ही भाव विना जो करे सो सब व्यर्थ है. अतः एवोक्तम आचार्य ही स्वकीय करुणात्मभिः बुद्धि प्रेरक कृष्णस्य पाद पद्मं प्रसीदतु. शब्दार्थ तासो ही स्वकीय जन की ऊपर दयालु श्री आचार्य जी महाप्रभु जी कहे हैं
जो बुद्धि के प्रेरक श्री कृष्ण के चरण कमल प्रसन्न हो। टीका। तहाँ कोई कहे जो यह बुद्धि रत्न के जतन को प्रकार तुम ही कहत हो कि कहूँ सुने हैं। तहाँ कहत है जो श्री आचार्य जी महाप्रभु जी श्री मुक्ति कहत है, जो बुद्धि प्रेरक कृष्णस्य पाद पद्मम प्रसिद्धतु। बुद्धि के प्रेरक श्री कृष्ण के चरणारविंद की प्रसन्नता ते सुंदर बुद्धि होत है। ताते मन वचन कर्म करी श्री कृष्ण के शरण जो कोई रहेगो तिनकी सुंदर बुद्धि होगी और की नहीं। उपकारोपि गायत्र्या ध्यान हेतुरयं मतः गीतायां हरिणाप्युक्त अर्जुनं प्रति मोदतः ददामि बुद्धि योगम तम येन मामुपयान्ति ते बुद्धिस्थैर्य हृदयस्थैर्य हरे रीति न संशयः। शब्दार्थ। बुद्धि प्रेरक श्री कृष्ण के पाद पद्म की प्रसन्नता की प्रार्थना रूप यह उपकार हो गायत्री के ध्यान को कारण रूप है। गीता जी में श्री कृष्ण ने अर्जुन प्रति आनंद सो कह્યું है, जो यह बुद्धि योग में देत हूँ जहाँ करी मोको प्राप्त होई है। बुद्धि की स्थिरता होय तब हृदय में हरि की स्थिरता होय, या में संशय नहीं। टीका। गायत्री ब्राह्मण के बालक को देत है ताकि तृतीय पाद में बुद्धि के प्रेरक रूप अर्थ है, सो भगवान सुंदर बुद्धि करे यह इनको उपकार है। काहेते जो गायत्री के उपदेश दे वेद के कर्म की योग्यता हुई, तैसे ही बुद्धि प्रेरक श्री कृष्ण की कृपा से वैष्णव की बुद्धि निर्मल हुई, सोहु प्रभु को उपकार है। काहेते जो बुद्धि निर्मल होए तो श्री ठाकुर जी को ध्यान होए, सो गीता जी में श्री भगवान अर्जुन प्रति कहे हैं, जो दूसरे अध्याय में बुद्धि स्थिर को प्रकार कहे हैं, ता प्रकार बुद्धि स्थिर होय तो भगवान हृदय में स्थिर होय, और बुद्धि की स्थिरता जाए तो हरि हृदय ते जात रहे। निश्चय या में संशय नहीं। ताते गीता जी में एक सगरो अध्याय बुद्धि योग को भगवान कहे है। काहे ते जो सुंदर बुद्धि होय तब ही सगरे धर्म जप तप दान व्रत मर्यादा मार्ग के साधन, कर्म मार्ग के साधन, ज्ञान मार्ग के साधन, योग मार्ग के साधन, पुष्टि मार्ग के साधन सब बने। सुंदर बुद्धि बिना कछु कार्य सिद्ध न होय। तन्नाश एव गीतायां सर्वनाशो निरूपितः, अतो बुद्धि ही सुसंरक्ष्या भाव भावन कारणम। शब्दार्थ। बुद्धि को नाश होय तो सबन को नाश गीता जी में निरूपण कियो है। तासो सर्वभाव की उत्पत्ति के कारण रूप बुद्धि की आछी रीति सो रक्षा करनी। टीका। बुद्धि जा भांति नाश होय और बुद्धि नाशते आत्मा को नाश होय, सो भगवान गीता जी में द्वितीय अध्याय में कहे है, ध्यायतो विषयान पुंसः संगस्तेषु पजायते, संगात संजायते कामः, कामात् क्रोधोऽभिजायते, क्रोधात् भगवती सम्मोहः, सम्मोहात् स्मृति विभ्रमः, स्मृति भ्रंशात् बुद्धिनाशो, बुद्धिनाशात् प्रणश्यति। या वचन ते भगवान कहत है, हे अर्जुन, जीव विषय में प्रवृत्त होत है, सो विषय के ध्यान ते दुसंग संसारी को संग होत है। तब अनेक भांति के विषय की कामना प्रकट होय, तामे कछु बिगड़े अथवा विघ्न आवे तब क्रोध हो, क्रोध ते मोह होय, मोह करी स्मृति विभ्रम होय। जब अज्ञान होय, अज्ञान ते लौकिक संसारी को अपने जाने, तिनके पालन अर्थ खोटी क्रिया करे। या भांति स्मृति के भ्रम ते बुद्धि को नाश होय, बुद्धि के नाश ते आत्मा को नाश होय। बुद्धि है सो भगवत भाव के भावन में कारण है, ताते बुद्धि की रक्षा करे, सो प्रकार आगे श्लोक में कहत है, प्रसाद भक्षणे नृत्यम सेवनाकरणैरपि, सत्संगे न सदा कृष्ण कथा श्रवण कीर्तने ही। शब्दार्थ। महाप्रसाद के भक्षण करी, नित्य भगवत सेवा करी, सत्संग और सदा श्री कृष्ण की कथा के श्रवण कीर्तन करी, बुद्धि की रक्षा करनी। टीका। ऊपर कहे जो बुद्धि की रक्षा करे तो सर्व कार्य सिद्ध होय, सो बुद्धि की रक्षा कौन भांति करनी। सो कहत है, असमर्पित वस्तु में अपनो मन चलायमान न करे, सदा महाप्रसाद भक्षण करे और श्री कृष्ण की सेवा नित्य करे
और भगवदीय को सत्संग करे, दुसंग को त्याग करे और श्री कृष्ण की कथा को श्रवण करे, श्री कृष्ण की लीला तथा नाम को कीर्तन करे तो बुद्धि निर्मल रहे, तब प्रभु हृदय में पधारे। श्री हरिराय जी कृत मेको न त्रिंशतमम शिक्षापत्रम श्री गोपेश्वरजी कृत व्रजभाषा टीका समेतम। આ રીતે 29મો શિક્ષાપત્ર અહીં વિરામ લે છે. બુદ્ધિરત્ન રક્ષણ હેતુ અહીં દર્શાવવામાં આવ્યો છે. ખૂબ જ સુંદર રીતે શ્રી હરિરાય મહાપ્રભુજીએ તેનું વર્ણન કર્યું છે કે જેના કારણે આપણે બુદ્ધિપૂર્વક આપણા હૃદયમાં રહેલા ભાવને ધારણ કરી શકીએ અને બહાર પ્રગટ ન કરીએ, તે રીતે અહીં દર્શાવવામાં આવ્યું છે.
29માં શિક્ષાપત્રમાં આપ આજ્ઞા કરે છે કે શ્રી મહાપ્રભુજીએ નિરૂપેલા આ બધા સિદ્ધાંતો આપણે ક્યારે આપણા જીવનમાં ઉતારી શકીએ, એને માટે આપણામાં કઈ બાબતની ઉણપ વર્તાય છે? શ્રી હરિરાય ચરણ 29માં શિક્ષાપત્રમાં સમજાવે છે કે ભગવત ધર્મનું પાલન કરવા માટે બુદ્ધિની દ્રઢતા અત્યંત જરૂરી છે. જ્યાં સુધી આપણી બુદ્ધિમાં આ સારું કે પેલું સારું, આ સાચું કે પેલું સાચું એવા સંકલ્પ વિકલ્પ થયા કરે ત્યાં સુધી બુદ્ધિ કદી દ્રઢ અને સ્થિર થઈ શકતી નથી. બુદ્ધિ દ્રઢ અને સ્થિર ન થાય તો જાણવા છતાં પણ એનું આચરણ કરવા માટે એ બુદ્ધિ તત્પર થતી નથી. માટે તો દુર્યોધને એમ કહ્યું કે ધર્મ શું છે એ હું જાણું છું, હું એનો સિદ્ધાંત બરાબર સમજું છું, પણ એનું આચરણ હું કરી શકતો નથી. હું જાણું છું કે આ અધર્મ છે, પણ હું એનાથી દૂર રહી શકતો નથી. આપણા સૌની સ્થિતિ પણ આવી છે. આપણે બધા શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંતોને નથી જાણતા અને નથી સમજતા એમ કહી શકીશું નહીં. આપણે ઠીક પ્રમાણમાં જાણીએ છીએ. સમજણા થયા ત્યારથી ભગવદ્ વાર્તા સાંભળીએ, વાંચીએ છીએ. શ્રી વલ્લભકુળના અને વિદ્વાનોના વચનામૃતો અને પ્રવચનોને આપણે સાંભળવા સમજવાનો પ્રયત્ન પણ કરીએ છીએ. બીજાને સલાહ અને સૂચના આપવી હોય તો આપણે શું કહેવું, એની સમજ છે, પરંતુ એનું જાતે આચરણ કરવામાં આપણે ઘણા શિથિલ છીએ. એનું કારણ શ્રી હરિરાય ચરણ આ શિક્ષાપત્રમાં બતાવે છે. અત્યારનો આ સમયે જ્ઞાની અજ્ઞાની સૌની બુદ્ધિનો નાશ કરનારો છે. આ સમયમાં બુદ્ધિને સાચવી રાખવી બહુ કઠણ છે. માટે શ્રી હરિરાય ચરણ આજ્ઞા કરે છે કે આપણી બુદ્ધિ સ્થિર રહેતી નથી. આપણા મનમાં સંકલ્પ વિકલ્પ થયા કરે છે. ભગવદ્ વાર્તા દ્વારા જાણવા છતાંય ભગવત ધર્મનું આચરણ કરવામાં આપણે શિથિલ છીએ. દેહ ધર્મના આચરણમાં આપણે વધારે રચ્યા પચ્યા છીએ. શ્રી હરિરાય ચરણ અહીં બતાવે છે કે સારી બુદ્ધિ કોને કહીશું? જે શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંતોને સમજીને આચરણ કરવાનો પ્રયત્ન કરે એની બુદ્ધિ સારી, સમજીને આચરણ ન કરે એની બુદ્ધિ નઠારી. જેની બુદ્ધિ સારી છે એમણે પોતાની આ બુદ્ધિરૂપી રત્નને એક બંટામાં બરાબર પ્રયત્નપૂર્વક સાચવી રાખવા જેવી છે. આ 29માં શિક્ષાપત્ર જાણે શ્રીમદ ભગવદ્ ગીતાના સાંખ્ય યોગના 2 અધ્યાયના 54માં શ્લોકમાં અર્જુને ભગવાનને પૂછેલા પ્રશ્નના જવાબનું ભાષ્ય છે. 54માં શ્લોકમાં અર્જુન ભગવાનને પૂછે છે કે મહારાજ, તમે મને એમ કહો છો કે તારી બુદ્ધિને તું સ્થિર કર. મારી બુદ્ધિ દ્રઢ કેવી રીતે બને? બુદ્ધિ સ્થિર કેવી રીતે બને? શું કરીએ તો બુદ્ધિમાં સંકલ્પ વિકલ્પ ન થાય? શું કરીએ તો બુદ્ધિમાં શંકા કુશંકા ઊભી ન થાય? અર્જુનના આ પ્રશ્નના જવાબમાં ગીતાના 2 અધ્યાયના 55 શ્લોકથી લઈને ભગવાન અર્જુનને આજ્ઞા કરે છે. અર્જુન તો નિમિત્ત છે, એ આજ્ઞા આપણને સર્વને ભગવાન કરી રહ્યા છે. 29મો શિક્ષાપત્ર સમજવા માટે પહેલા આપણે ગીતાજીનો આ બુદ્ધિયોગ સ્થિત પ્રજ્ઞના લક્ષણો સમજવા જોશે. ભગવાને અર્જુનને કહેલો આ બુદ્ધિયોગ સમજવામાં તમારા મન અને હૃદયને સ્વસ્થ ચિત્તે જોડજો. હમણાં હું કથા મંડપમાં આવતો હતો ત્યારે મને સમજાયું નહીં કે 8 દિવસથી ભગવદ્ વાર્તાનું પાન કર્યા પછી આજે 9મા દિવસે આપણે હસવું કે રડવું? જ્યાં ભગવદ્ વાર્તા થાય ત્યાં સ્વયં ભગવાન પધારે છે અને બિરાજે છે. આપણા પ્રાચીન મહાનુભાવ ભગવદીઓ એવી આજ્ઞા કરતા કે ભગવદ્ વાર્તા સાંભળવા બેસીએ ત્યારે પલાઠી વાળીને બેસીએ, ગમે તેમ પગ ઊંચા નીચા રાખીને ભગવદ્ વાર્તા ન સાંભળીએ. કારણ કે આપણી ગોદમાં આપણા માથે બિરાજતા આપણા સેવ્ય પ્રભુ ભગવદ્ વાર્તા સાંભળવા બિરાજે છે. પગ ઊંચા નીચા કરવાથી પ્રભુને પરિશ્રમ થાય છે. આ વાત તો આપણાથી ભૂલાઈ ગઈ, પરંતુ એનાથી વધારે ભૂલાઈ ગયું કે આ ભગવદ્ વાર્તાનું સ્થળ પણ ભગવદ્ મંદિર છે. મંદિરમાં જોડા ચંપલ પહેરીને દર્શન કરવા જવા જેટલો અવિવેક આપણે નથી કરતા. જોડા ચંપલની ચિંતા જરૂર રાખીને મંદિરમાં જઈએ છીએ કે બહાર કાઢેલા જોડા ચપ્પલ ચોરાઈ જશે કે કેમ. દર્શન કરવા જતા ચિત્ત શ્રી ઠાકોરજીમાં નથી હોતું, એ જોડા ચપ્પલમાં રહે છે. કથા મંડપમાં આપણે પગ નીચે જોડા ચપ્પલ દબાવીને બેસતા થયા.
પગમાં ચપ્પલ પહેરીને ભગવદ્ વાર્તા સાંભળવા બેસવું એના કરતાં ન આવવું વધારે સારું. જાણી બૂજીને આપણે પ્રભુના અપરાધી બનીએ છીએ, દોષવાન બનીએ છીએ. ભગવદ્ વાર્તા સાંભળવી છે અને જોડા ચપ્પલમાં ચિત્ત રાખવું છે. આપણી બુદ્ધિ આવી ચલાયમાન થઈ છે, ભ્રષ્ટ થઈ છે. એ બુદ્ધિની સ્થિરતા માટે, એ બુદ્ધિની શુદ્ધિ માટે, એ બુદ્ધિને દ્રઢ કરવા માટે ગીતાજીના 2 અધ્યાયમાં ભગવાન આપણને સમજાવે છે. ચારેય બાજુ ભટકતી રખડતી તમારી બુદ્ધિને જો ખીલે બાંધવી હોય તો તમે શું કરશો? ભગવાને સૌથી પહેલી ચાવી આપી, તમારા મનમાં જન્મતી લૌકિક ઈચ્છાઓને છોડી દો. બુદ્ધિને સ્થિર કરવી હોય તેણે લૌકિક ઈચ્છાઓથી દૂર રહેવું પડે. ચપ્પલ પહેરીને કથા મંડપમાં બેસવું એ લૌકિક ઈચ્છાઓને સામે રાખીને બેસવા જેવું છે. પરિણામે સાંભળવા છતાં આ ભગવદ્ વાર્તાની અલૌકિક બાબતો આપણા હૃદયમાં ઉતરતી નથી. એટલે જ કદાચ પેલા અખાએ કહ્યું હશે, કથા સુણી સુણી ફૂટ્યા કાન, તોય અખા ન આવ્યું બ્રહ્મ જ્ઞાન. વાત આપણે જેટલી હસી કાઢીએ એટલી જ ગંભીર છે. ભગવાને સૌથી પહેલું જણાવ્યું કે હે અર્જુન, જો તારે મારા સાચા સ્વરૂપને જાણવું હોય તો તું તારા હૃદયમાંથી લૌકિક ઈચ્છાઓને દૂર કરી દે. અર્જુન કહે છે, મહારાજ, લૌકિક ઈચ્છાઓને દૂર કરવી એટલે શું? ભગવાન કહે છે, તું જે કંઈ કામ આ દુનિયામાં કરતો હોય એના પરિણામે જો તને દુઃખ થાય તો એ દુઃખ તું મનમાં લગાડીશ નહીં. તને જો એનું સુખ થાય તો તે સુખ પણ તું મનમાં વિચારીશ નહીં. સુખ દુઃખથી નિસ્પૃહ થઈને તું જીવજે. રાગ, ભય અને ક્રોધ છોડી દેજે. આપણો રાગ છૂટ્યો નથી. જેને રાગ છે એને ભય લાગે છે કે એ ચોરાઈ જશે તો, અને જેને ભય વધારે લાગે તેને ક્રોધ વધારે થતો હોય છે. માટે પ્રભુએ આજ્ઞા કરી કે જે સુખ દુઃખમાં સમાન બુદ્ધિ રાખે, રાગ, ભય અને ક્રોધ છોડી દે, એવા માણસની બુદ્ધિ સ્થિર થઈ છે એમ તમારે સમજી લેવું. આપણી બુદ્ધિ સ્થિર છે કે નહીં તેનું આ લક્ષણ પ્રભુએ આપણને સમજાવ્યું. પ્રભુ આગળ આજ્ઞા કરે છે કે જેવી રીતે કાચબો સામે ભય આવે ત્યારે પોતાનું બધું શરીર એના કોચલાની નીચે સંકોરી લે છે, એવી રીતે હે અર્જુન, દુનિયાના જુદા જુદા વિષયોમાંથી તું તારા મનને સંકોરી લે. દુનિયાની બહારની બાબતોમાંથી મન ભટકાવવાને બદલે પ્રભુના સ્વરૂપના ચિંતનમાં મનને જોડે છે, તેમની બુદ્ધિ સ્થિર છે એમ ભગવાન કહે છે.